નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે અને નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી છે, ત્યારે ચોક્કસ આપણને બધાને એક અલગ ઉત્સાહ છે, એક ઉમંગ છે। સાથે સાથે રાજકીય પક્ષો પણ મેદાને છે, ઘરે ઘરે પ્રચાર કરી રહ્યા છે અને પોતાની તરફે મત આપવા માટે લોકોને સમજાવી રહ્યા છે। ત્યારે જે ઉમેદવારો છે ઉમેદવારને ઓળખવા પણ બહુ જરૂરી છે, એટલે અમારી સિરીઝ ઓળખો તમારા ઉમેદવારને માં અમે લઈને આવ્યા છીએ આજે વોર્ડ નંબર 12 ના ભાજપના ઉમેદવારને। ચોક્કસ રાજકીય પક્ષો છે, ઉમેદવારો છે, ઉમેદવારો બધા ટૂંકા સમયમાં લોકોના ઘર સુધી પહોંચી ન શકે, એટલે કોણ ઉમેદવાર છે એ લોકોને પહોંચે એ માટે અમારી આ રજૂઆત છે। ઓળખો તમારા ઉમેદવારને અને શરૂઆત ભાજપના વોર્ડ નંબર 12 ના ઉમેદવારથી કરીશું। શું નામ છે આપનું? રાકેશભાઈ પટેલ। કેટલા વખતથી આપ કાર્યરત છો અને આપનો પરિચય, પૂર્ણ પરિચય આપો એટલે લોકોને ખબર પડે, કારણ કે બધે તમે ઘરે ઘરે નહીં જઈ શકો તો તમારું કામ હું કરું છું, પ્રચારના પૈસા પછી આપી દેજો મને। મેં 1990થી ભારતીય જનતા પાર્ટી સાથે જોઈન્ટ રહ્યો છું। 3 ટર્મ મેં છાપરા પંચાયતનો ડેપ્યુટી સરપંચ રહ્યો છું। મેં નવસારી તાલુકા સંગઠનનો મહામંત્રી રહી ચૂક્યો છું। મારી વાઇફ તે તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે ને નગર સેવિકા બી રહી ચૂક્યા છે। શું નામ છે આપનું અને આપનો પરિચય? મારું નામ રોશન દિલીપ કુમાર વાધવાણી છે। હું ભારતીય જનતા પાર્ટી જોડે 2 વર્ષથી જોડાયેલો છું એઝ અ કાર્યકર્તા। આપનો પરિચય? જોમાબેન રાજુભાઈ ભરવાડ, 5 વર્ષથી ભાજપમાં જોડાયેલા છીએ। શું કામકાજ કરો છો આપ? અત્યારે તો હાઉસવાઈફ છીએ। આપનો પરિચય? કેટલા વખતથી ભાજપમાં જોડાયા છે એ બી કહી દેજો અત્યારે। મારું નામ પ્રિયંકાબેન મુકેશભાઈ પટેલ છે। હું એમ તો બૂથ લેવલે કાર્યકર્તા છું, જેવી રીતે કે આપણે પાવટી વેચવાની હોય, કોઈને બીજી જગ્યાએ બધી કઈ પ્રોબ્લેમ હોય એનામાં અમે અગાડી પેલું બૂથ લેવલે કાર્યકર્તા હતા। શું કામકાજ કરો છો આપ? કેટલું ભણ્યા છો? મેં 12th શું કામકાજ કરો છો? સ્કૂલમાં પ્યુન તરીકે છું। બેન ગભરાવો નહીં, સામાન્ય માણસ આપણે તો આ દેશમાં તો ચા બનાવવા વાળા વડાપ્રધાન બને છે બેન, તો પ્યુનને તો ક્યાં વાત છે આપને માટે, એટલે ગભરાવો નહીં। હું કોઈ આજે આગ્રહ સવાલ નથી પૂછવાનો, મારી છાપ ખરાબ એવી થઈ ગઈ છે કે જીતુભાઈ આવે એટલે જરાક ગભરાવ પણ થાય। કેમ આપીએ મત અમે તમને? અમે પ્રજા છીએ, જનતા છીએ, અમારે મત આપવો હોય તો અમે પૂછીએ। આજે આપણે એક શાકભાજી લેવા ગયા હોય ને તો 4 વાર જોઈએ, હરેલી નથી 4 ફેરવી લઈએ। અમે તો આખી જિંદગીનો 5 વર્ષના મત આપવા છે, તો અમારા ઉમેદવારને મારે પૂછવું છે કેમ આપીએ અમે મત તમને? જ્યારથી નવસારી નગરપાલિકા બની એના પછી મહાનગરપાલિકા બની એટલે થોડો એરિયો, થોડા ગામ અમારાથી જોઈન્ટ રહ્યો છે ને એના વિકાસોનો માટે અમને મત આપો તો અમે વિકાસ કરી શકીએ અને અમે આગળ કોઈ બી કાર્યક્રમ કરી શકીએ એવું છે। રોશનભાઈ, તમારો ચહેરો તો મેં બહુ ફેમસ કરી દીધો છે, પણ હવે મારે એ પૂછવું છે કે તમે નેતા બનવાના, તમે અમારી પાસે મત માંગવા આવો છો, તો કેમ અમે આપીએ મત તમને? જે ભારતીય જનતા પાર્ટી એઝ અ યુવા મને જે આ ઓપોર્ચ્યુનિટી આપી છે, તો એમણે જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એને અમે સારી રીતે નિભાવશું અને જનતાના જે પણ કંઈ નાના મોટા કામ જે બાકી છે, ભારતીય જનતા પાર્ટીએ ઓલરેડી વિકાસમાં કંઈ પાછળ મૂક્યું જ નથી, ઓલરેડી કામ કર્યું જ છે, પણ જે પણ નાના મોટા કામ હશે એ 110% અમે જનતાના પૂરા કરીશું। બેન, મહિલા હોય એટલે ઘરની સેવા કરતા હોય, હવે ગામની સેવા કરવા નીકળ્યા છો, કેમ અમે તમને મત આપીએ? પછી અમે એમ થાય કે મત આપીને પછી અમારે તમને ઘરના રસોડામાં જોડવાના હોય તો કેમ મત આપીએ? રસોડે રહેશો કે ગામમાં રહેશો? ગામમાં રહીશું, વિકાસ જોઈને મત આપશે। સમાજનો પૂરો સપોર્ટ છે, વોર્ડ નંબર 12 ની ટીમનો પૂરો સપોર્ટ છે, એટલે અમને વિશ્વાસ છે કે મત આપશે એમ જનતા। બેન, હું તમારી જનતા છું। આપણે કોઈ જગ્યાએ દુકાનમાં જઈએ તો આ દુકાનમાં જોઈએ, બીજી દુકાનમાં જોઈએ, પેલો સેલ્સમેન સમજાવતો હોય, પછી આપણને સારું લાગે ત્યાંથી જ આપણે કપડાં ખરીદીએ ને, તો આ તો અમે 5 વર્ષ તમને સત્તા કરવા આપવાના, તો કેમ તમને મત આપીએ અમે? હું તો એટલું જ કહેવા માંગુ કે અમે જોયું છે અમુક જગ્યાએ વિકાસ છે, અમુક જગ્યાએ અમુક કામ બાકી બી છે, એના માટે જ અમે આવવાના છે। તો એમને અમે એ વિનંતી કરીએ કે તમે અમને મત આપો, અમે જે બાકી રહેલા કામ છે અમે પૂરા કરીશું। તો આ 4 ઉમેદવારનો આપણે પરિચય મેળવ્યો। 4 ઉમેદવારોએ એમને કેમ મત આપવા એની વાત કરી, પણ હવે મત આપ્યા પછી નેતાઓ નહીં દેખાય, ખબર ને આપણને ભાઈ, ખોદવા જવું પડે। અત્યારે તો ઘરે ઘરે આવે, આપણને સમજાવે, મૂકે, અરે આપણે ભૂખ્યા હોય તો નાસ્તો આપવા આવે, પણ પછી ચૂંટાઈ જાય પછી આપણે ખોદવા જવાના, સાહેબ કાં ગયા। તો આપણે એમની પાસે વચન લઈ લઈએ કે ભાઈ જીત્યા પછી અમારી વચ્ચે દેખાશો ભાઈ। ભાઈ લોહિતભાઈ, જીત્યા પછી નેતાઓ ગાયબ થઈ જતા હોય છે અને પછી બોર્ડ લગાવતા હોય છે, અમારે હોદવાવીએ તો ભાઈ તમારી દાદાગીરી એટલી બધી થઈ જાય, નેતા આવે સત્તા આવે, એટલે અમને વચન આપો કે તમે અમારી વચ્ચે રહેશો। 100% રહીશું ને
વચન આપીએ છીએ કે એની ટાઈમે કોઈ બી કામ માટે અમે હર હંમેશ માટે આગળ એમની સાથે રહીશું. રોશનભાઈ, બહુ લાંબો વિસ્તાર છે. હવે છેક મારો છાપરાનો માનો હોતો તો તમે બધા તો ગાડીઓ વાળા, અમે તો બધા સાયકલ વાળા, મને સાયકલે નહીં હોય, અમારે તો પાછળ પગર ખાઈ ઘસાઈ જાય તમારી પાછળ પડતા પડતા. તો ક્યાં મળશો તમે આવડા મોટા પંથકમાં? કારણ કે પહેલા તો નાનો વોર્ડ હતો તો મળતો હતો, હવે તો આવડા મોટા વોર્ડમાં તો કેવી વ્યવસ્થા થશે? કેમ અમે તમને મળી શકીશું? કોઈ સેન્ટ્રલ વ્યવસ્થા ઊભી કરશો કેમ? ના, 110% અમે જનતાનું કામ કરીશું અને જનતાને 110% અમે રિસ્પોન્સ આપશું અને અમારું નંબર પણ અમે આપશું. જે પણ કામ હશે અડધી રાતે 24/7 અમે અવેલેબલ રહેશું જનતા માટે. બેન, ઘરે તો રાજુભાઈ અત્યારે તો રોજ આવે એટલે રોટલો ને ચા માંગતા હોય. આપણે તો પેલું છાબડી વાળી ચા આપતા છે કે નથી આપતા? આપીને ભાઈ એટલા માટે કહું છું, તમને બધાને ખ્યાલ નહીં હોય, અમારી મહેસાણા થતા ભરવાડ સમાજમાં જ્યારે ચા હોય ત્યારે તમે બધા તે મગમાં પીવો, પણ અમને આજે છાબડીમાં એટલે કે રકાબીમાં ચા જોઈએ. અને એ રકાબીમાં ચા રાજુભાઈ બનાવવા રહેશો કે ગામનો ઉકારો કરશો? નહીં, ફેમિલી બી ને ગામનું બી, સમાજનું બી કરશું, ગામનું બી કરશું. બેન, આપ તો લગ્ન કરવાના બાકી છે. કાલ ઉઠીને કોઈ મનનો મનિયાર મળી જશે તો આ ગામના મનિયારને ભૂલી જશો પછી? કારણ કે ગામની સેવાનો તમે મનિયાર કીધો છે, ખોટા અર્થમાં નહીં લઈએ પાછા. એ તો પાછા એમ કે જીતુભાઈ આવું પૂછ્યું, એટલે સેવાનો મનિયાર. તો એ પછી ચાલુ રહેશે કે પછી અબ શાદી હુઈ અબ હમ હુઈ પઢાઈ? પહેલા તો કહેવા માંગુ કે હું એવું કઈ વિચાર્યું જ નથી, અને વિચારીશ તો બી શું છે, આટલા વિસ્તારમાં વિચારીશ તો પછી આવવાનું જ છે ને. એટલે નહીં, પણ આ તો એવું થાય ને પછી બેન, મનનો મનિયાર મળી જાય ત્યારે પછી ગામની કા સેવા કરવી? એ તો આપણને જનતાએ પહેલા આપણને ભારતીય જનતા પાર્ટીએ છે તે આપણને ઓપોર્ચ્યુનિટી આપી, તો પછી એ તો આપણે નિભાવવી જ પડે ને. એ તો આવું જ રહેવું જ પડે. તો નેતાઓ અત્યારે તો કહે છે કે અમે મળીશું, પણ પાછા ના મળે તો આપણે પ્રજા તો મત આપીને કઈ તો હું વચન લઈ લઉં છું, બધા જેમ વચન લઉં છું તેમ. ભાઈ, મને વચન આપજો અને આ વચન તમે જીતુભાઈને આપજો. ખબર? જીતુભાઈ તો ઊંઘવાની દેશે પછી. તો જીતુભાઈને વચન આપો છો, તમે માતાજીને કસમ આપીને ફરી જશો, પણ અહીંયા તો આ તો રાવણ જેવો છું, રાતે જગાડીશ. જો જાગશો ને ચોક્કસ વચન? 100% વચન પૂરેપૂરું. રોશનભાઈ, ધંધામાં પડી જશો અને પછી આ પ્રજાનો અમારા ધંધામાં બદલાઈને જાય એટલે વચન આપજો અને મને વચન આપો છો. ખબર છે ને, આજે તમને તમારો સારો પરિચય થઈ ગયો છે, એટલે વચન પાક્કું? વચન પાક્કું. 110% અડધી રાતે પણ ફોન ઉચકશું જનતા. આ જીતુભાઈને વચન આપો છો? જોજો, પાક્કું. નહીં તો ફોન બી જતો રહેશે. પાક્કું. બેન, વચન આપો કે પતિની સેવા સાથે સાથે અમારા મતદારોની પણ સેવા કરશો. વચન? આખું રાતના 2 વાગે બી આવીને દરવાજો ઠપકારજો, અમે કાયમ માટે તમારી હારે જ છે. આપણે તો ભુવાભાઈ વચન લેવડાવવું પડે, એટલે ભુવા જેવું જ વચન છે. આ ભુવા કરતા ખતરનાક ભુવો છે આ તો. બરાબર? ભુવા તો ધૂને, આ તો આખા ધુનાવી નાખે. પાક્કું. પાક્કું ને હા. બેન, પાક્કું વચન કે ગમે ત્યારે અડધી રાતે અમે ફોન કરીએ તો છોકરીને રાતે આટલા કે ફોન નહીં થાય એવો જવાબ નહીં આપશો ને પછી? નહીં તો ઘણી વાર એવું થાય કે તમને ખબર પડે કે નહીં, એમ કે લેડીઝ ટુ લેડીઝ આટલા કે ફોન કરવો જોઈએ. તમે સેવા કરવા નીકળ્યા છો, ઘરે ઘરે મત માંગો છો, તો ચોક્કસ ને વચન ને? હા, ચોક્કસ. કારણ કે અમે પ્રચાર કરતા છે 10 વાગે 10 ચૂંટણી થાય તો બધા જ કરે, પછી ચૂંટાઈ જાય પછી એમ કે ખબર પડે કે 10 વાગે કોણ ફોન કરે? એમ કે અમારું બી ઘર ચાલે કે નહીં? એમ કે ના, એવું કઈ નહીં થશે. ના, એવું કઈ નહીં થશે. અમારો સપોર્ટ રહેશે. તો આ હતા વોર્ડ નંબર 12 ના ભાજપના ઉમેદવારો. ચોક્કસ એ ઉમેદવારનો આપણે પરિચય મેળવ્યો છે, એમના સપના જોયા છે, શું કરશે કામ એ આપણે જોયું છે. આપણે છીએ જનતા, અધિકાર છે આપણો જનતા પાસે જવાબ માંગવાનો. જો આજે એ ભલે મત માંગે પણ પછી જવાબ નહીં આપે તો બેઠો છું હું તમારી સાથે. એ લોકોને વચને બાંધ્યા છે અને જો વચન નહીં નિભાવે તો ઊંઘવા નહીં દઈશ, જપવા નહીં દઈશ, અને એમના વચન પાલન નહીં કરે તો એમને ઘરમાં બેસવા પણ નહીં દઈશું આપણે. કારણ કે આપણે છીએ જનતા અને આપણે નથી કીધું કે સેવા કરવા નીકળો. એ લોકો સામેથી સેવા કરવા નીકળ્યા છે તો પછી સેવા કરવી જ પડશે, અને નહીં કરે તો જપવા નહીં દઈશું. પણ મત આપજો. અને પ્રજાને મારી વિનંતી છે કે એ લોકો ભગવાન નથી. હું કાયમ કહું છું, એ લોકોને ચોક્કસ તમારી સમસ્યા જણાવવી પડશે, તમારે પણ નીકળવું પડશે. તમારા મોહલ્લામાં પાણી નથી આવતું તો એમને જાણ કરવી પડશે, કારણ કે ભગવાન નથી. એમને આપણે જાણ કરીએ પછી કામ ન કરે ત્યારે ચોક્કસ આપણે એમનો કાન પકડી શકીએ. પણ ઘણીવાર એવી જનતા, એટલી આપણી જનતા, એટલે આપણે બી એટલા બધા સેટ થઈ જઈએ છીએ કે આપણા વિસ્તારમાં, આપણા ઘરમાં શું થયું એ આપણે એમને જણાવતા નથી, અને પછી દોષનો ટોપલો રાખીએ છીએ કે અમારે ત્યાં કેટલા દિવસથી સ્ટ્રીટ લાઇટ નથી, અમારે ત્યાં ગટર ઉભરાઈ, અમારે ત્યાં પાણી નથી આવ્યું. પણ ભાઈ, માંગ્યા વગર તો માં પણ ના પીરશે. આ તો નેતાઓ છે, તો આપણી પણ જવાબદારી આવે છે. કચરો તમે તમારા વિસ્તારનો કચરો, તમારી સોસાયટીનો કચરો તમે રસ્તા પર નાખો છો અને પછી કહેશો સફાઈ નથી થતી, તો એ પણ નહીં ચાલે. કારણ કે માત્ર નેતાઓની નહીં, પ્રજાએ પણ જવાબદારી નક્કી કરવી પડશે. એટલે પ્રજા પણ જાગૃત રહેશે, પ્રજા પોતાની જવાબદારી નિભાવશે. માત્ર ફરજ કે અધિકાર નહીં, પ્રજાએ ચોક્કસ પોતાની સફાઈ, પોતાના કર્મ કરવા પડશે. અને જો પછી નેતાઓ નહીં માને
નેતાઓ આપણે કચરા પેટીમાં કચરો નાખીને કચરો નહીં ઉઠાવે ને તો એ કચરો એમના ઘરે નાખી દેવાની પણ આપણે પછી તૈયારી રાખીશું, પણ કચરો તો આપણે પહેલા યોગ્ય જગ્યાએ નાખવો પડે અને પછી જ આપણે દલીલ કરવી જોઈએ. એટલે મારી પ્રજાને પણ વિનંતી છે કે ચોક્કસ તમે પણ તમારી ફરજ નિભાવજો અને જ્યારે પણ જરૂર હોય ત્યારે એકવાર એમનું ધ્યાન દોરજો અને આશા રાખું કે એ લોકો પણ એક સેન્ટ્રલ એવી સિસ્ટમ બનાવી દેજો કે અમે એક ચિઠ્ઠી રાખી જઈએ, કારણ કે તમે તો 11 વાગે ઓફિસ ખોલો અને 11 વાગે અમારે તો પાછી કામ પર જવાનું. તમે બધા તો નેતાઓ પૈસાવાળા હો, અમે ગરીબ માણસ આજે કામ પર નહીં જઈએ તો અમારે તો પાછી રોટલા નહીં રહે, તો અમે કામ પર જઈએ ત્યારે ઓફિસના ટાઈમે અમે કામ પર જઈએ અને તમારી ઓફિસ બંધ થઈ જાય એટલે અમે કરાવીએ તો કાં ફરિયાદ કરવા જવી? તો એક ફરિયાદ કક્ષ એવો બનાવજો કે આવતા જતા એક ચિઠ્ઠી રાખી જઈએ અને એ ચિઠ્ઠી ખુલે અને ચિઠ્ઠી પછી ખુલે પછી ચિઠ્ઠી નહીં રહે અને એમાંથી ક્યાંક એના કામો થઈ જાય, અમારે ઘરે ના આવવું પડે. ચોક્કસ કરશું અમે. તો આ નેતાઓ પાસે આપણે લીધા છે વચન. જોતા રહો આ જ રીતે ચૂંટણી દરમિયાન ચાલતી તમામ ગતિવિધિઓની નજર રાખતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવ પર. હા, એકલા ન જોતા, બધાને એનો પરિચય કરાવી દેજો. એ તો પાછા કાલે એમ કહે છે કે કોણ હતો લોઈડ ને કોણ હતો ભાઈ રોશન ને હું તો ઓળખું નહીં ને હું તો નહીં પારખું, અને એ બધા પાપ તમને લાગશે. એટલે તમે જુઓ પછી તમારા વોર્ડમાં બધાને મોકલજો, બધાને કહેજો કે જુઓ આ નેતાઓ છે, આ મૂર્તિયા છે, આપણી પાસે આવવાના છે મત માંગવા. એક કામ તમારું છે, લોકો સુધી એમનો પરિચય પહોંચાડજો. જોતા રહો આજે તો નવસારી. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.